મોરવાહકના મોરા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઈ હતી, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગ કરતા નેતાઓ પર શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા। પંચમહાલ જિલ્લાના મોરવાહક તાલુકામાં આવેલા મોરા PMSC ખાતે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સ્થાનિક ધારાસભ્ય મનીષા સુથારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની કરવામાં આવી હતી, જેમાં ભગવાન બિરસા મુંડા અને આદિવાસી દેવી દેવતાની પૂજા અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી પરંપરા મુજબ સાંસ્કૃતિક નૃત્ય સાથે કાર્યક્રમની રજૂઆત કરાઈ હતી। ત્યારબાદ મંત્રી કુબેર ડિંડોરે ભગવાન બિરસા મુંડા તેમજ પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના વીર શહીદ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વર સહિતના વીર શહીદો યાદ કર્યા હતા। આ ઉપરાંત મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગ કરતા નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે અલગાવવાદ, જાતિવાદ અને આદિવાસી સમાજને ભ્રમિત કરી ખોટા મુદ્દા ફેલાવનારા લોકો પોતાને રાજકારણમાં ચમકાવવા માટે આવા પેતરા કરી રહ્યા છે તો વાત કરી હતી। સાથે જ તેમને ભીલ પ્રદેશના અલગ અલગ કરવા મુદ્દે જણાવ્યું હતું। અલગ રાજ્ય એમ ન થાય એના માટે શાસન કઈ રીતે ચલાવવું, રેવન્યુ જનરેટ કઈ રીતે કરવું અને તેના માટે પૈસા ક્યાંથી લાવવા તેની પણ વાત કરી ભીલ પ્રદેશની માંગ કરતા નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। તો યોજાયેલ કાર્યક્રમમાં વશિષ્ઠ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોનું સન્માન કરી પ્રેસથી પત્રો એનાયત કરાયા હતા। સાથે જ વન અધિકારીઓ પત્ર, મકાન સહાય યોજના, મિશન મંગલમ, કુંવરબાઈનું મામેરું સહિત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંજૂરી પત્રો અને પેમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા હતા। આજરોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની વર્ષની ઉજવણી નિમિત્તે મોરા ખાતે ખૂબ મોટો કાર્યક્રમનું આયોજન કરેલું છે। મને આનંદ એ વાતનો છે કે 15મી નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજીનો જન્મ જયંતિ છે અને એ નિમિત્તે દેશના યશસ્વી વડાપ્રધાન પૂરા દેશમાં એમનો જન્મદિવસ બધા જ લોકો ઉજવે અને બધા જ લોકો એ સંગ્રામ જે ગાથા હતી અને જે બલિદાન દેશ માટે આપ્યું એ સૌ લોકો યુવા પેઢી સુધી પણ પહોંચે, આવનાર પેઢી સુધી પણ પહોંચે। સમગ્ર દેશમાં આ 15મી નવેમ્બરને 150મી જન્મ જયંતિ એટલે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ઉજવણી પૂરા દેશ વર્ષમાં ઉજવણી કરવાનું જાહેરાત કરી, એનું ખૂબ મહત્વ છે અને એ જ નિમિત્તે આ વર્ષમાં 150મી જન્મ જયંતિ પૂરા સમગ્ર દેશમાં ઉજવણી સૌ લોકો સાથે મળીને કરી રહ્યા છે। એના ભાગરૂપે આજે અમારા આદિજાતિ મંત્રીશ્રી, કેબિનેટ મંત્રીશ્રી, શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબના અધ્યક્ષસ્થાનમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આદિવાસી સમાજના તમામ લોકો આજે આવ્યા હતા અને ઉજવણી ખૂબ સારી રીતે કરી। જે અમારે આદિજાતિ વિભાગની જેટલી પણ યોજનાઓ છે એના લાભાર્થીઓ પણ સ્ટેજ ઉપર આવી અને એને સન્માનિત કરવાનો અને યુવા પેઢીમાં જે ખેલ મહાકુંભમાં પણ આગળ જે યુવાનો ગયા છે એને પણ પ્રોત્સાહન આપવાનું કામ આ કાર્યક્રમ થકી થયું છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરવાહક। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।